નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફેબ્રુઆરી 2024 સેશન્સ અસાઇનમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ 30/10/2024 છે. ઓકે, આ વસ્તુ પોર્ટલ પર મિત્રો અપડેટ થયેલી છે. ઓકે, તો જે લોકોના અસાઇનમેન્ટ લખવાના બાકી હોય, ઓકે, તો ફટાફટથી આ તારીખની પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાના રહેશે. ઓકે, જો મિત્રો અસાઇનમેન્ટ આ વસ્તુ છે ને કમ્પલસરી છે કે અસાઇનમેન્ટ તમારે જમા કરાવવું કમ્પલસરી છે, કારણ કે એનું આન્સર એ છે કે તમે તમારું જે ફાઇનલ માર્કશીટ જોશો તો એની અંદર તમારા એક્ઝામના માર્ક્સ પ્લસ અસાઇનમેન્ટના માર્ક્સ બંને આવે છે. ઓકે, જેમ કે તમારો 70 માર્કનો પેપર હોય છે અને 30 માર્કનો અસાઇનમેન્ટ હોય છે. તો હું વાત કરું છું BA BComની. ઓકે, જેમ કે મેં BA કરેલું છે, તો આપણી જે એક્ઝામ હોય છે BAની, તો એની અંદર કેવું આવે છે કે 70 માર્કનો તમે જે ફાઇનલ એક્ઝામ આપો છો એ પ્લસ 30 માર્ક્સ તમારા અસાઇનમેન્ટના હોય છે. તો મિત્રો આ વસ્તુ કમ્પલસરી છે, કારણ કે જ્યાં સુધી તમે અસાઇનમેન્ટ નહીં જમા કરાવશો ને ત્યાર સુધી તમને તમારું ફાઇનલ માર્કશીટ મળશે નહીં, કારણ કે અસાઇનમેન્ટના માર્ક્સ બધા 0 આવશે. ઓકે, તો અસાઇનમેન્ટ તમે જમા નથી કરાવ્યા એટલે તમારી ફાઇનલ માર્કશીટ જે છે એ તમને મળશે નહીં. તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો અસાઇનમેન્ટ જમા કરાવવું કમ્પલસરી છે, એ મિત્રો નોટ કરી લેજો. હવે આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે, આપણે ડાયરેક્ટ યુનિવર્સિટીના પોર્ટલ પર જઈ ત્યાં તમને બતાવી દઉં છું કે આ જગ્યા વસ્તુ અપડેટ થયેલી છે. ઓકે, તો જે લોકોના અસાઇનમેન્ટ લખવાના બાકી હોય, ઓકે, હજી બી તમારી પાસે લગભગ 50 દિવસ જેટલો ટાઈમ છે. ઓકે, જેમ કે આ સપ્ટેમ્બર મહિનો ચાલે છે. ઓકે, પછી નેક્સ્ટ મહિનો આખો છે, જેમ કે આ સપ્ટેમ્બર છે, નેક્સ્ટ મહિના ઓક્ટોબરની એન્ડ સુધીમાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાના છે. તો આ વસ્તુ નોટ કરી લેજો મિત્રો કે હજી બી તમારી પાસે 50 દિવસ છે, તો તમે અત્યારે અસાઇનમેન્ટ જે છે લખવાના શરૂ કરી દો અને અસાઇનમેન્ટ સમયસર જમા કરાવી દો. ઓકે, તો ચાલો હવે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, આમાં આપણે સર્ચ કરીએ BAOU. ઓકે, જેમ BAOU આપણે સર્ચ કરીશું એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે મેઇન વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. બરાબર, તો આ જે મેઇન વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરીને આખું પોર્ટલ યુનિવર્સિટીનું ઓપન થઈ જશે. થોડુંક નેટ સ્લો છે એટલે સ્લોલી તમારે આ બધી દેખાય છે મિત્રો. હવે નીચે આપણે સ્ક્રોલ કરીને જવાનું રહેશે. જેમ આપણે સ્ક્રોલ કરીશું અહીંયા અનાઉન્સમેન્ટ્સ જે છે અને ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર એ વસ્તુ અપડેટ થયેલી છે. જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીંયા અપડેટ થયેલી છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર ફેબ્રુઆરી 2024માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની અસાઇનમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ 30/10/2024 કરેલ છે. ઓકે, તો આ બધા વિદ્યાર્થીઓ નોંધ લઈ લેજો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમને શું જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે અસાઇનમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ જે છે એ 30/10/2024 કરેલ છે. કોના માટે? તો કે ફેબ્રુઆરી 2024 સેશન્સમાં જે લોકોએ પ્રવેશ લીધું છે, જે વિદ્યાર્થીએ ફેબ્રુઆરી 2024 સેશન્સમાં એડમિશન લીધું હતું, એમના માટે અસાઇનમેન્ટ જમા કરાવવાની તારીખ જે છે એ 30/10 અત્યારે થયેલી છે. ઓકે, તો આ તારીખ પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવા કમ્પલસરી છે. તો આ જે વિડીયો છે મિત્રો બધાને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે, જે લોકોએ BAOUની અંદર ફેબ્રુઆરી 2024માં એડમિશન લીધું હતું. ઓકે, તો તમને બધાને મિત્રો ખ્યાલ હશે કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતનું એક આપણું વોટ્સઅપ ચેનલ બી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.